બેન્ડમાં ભાગ લઈ રહી છે અને સ્ટુડન્ટ પોલીસ કેડેટની 15 જેટલી વિદ્યાર્થીનીઓ પણ ભાગ લઈ રહી છે। એ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં રાજ્યપાલ દ્વારા કે જે હવે ધ્વજ ફરકાવશે, ધ્વજવંદન કરશે। તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે। ધ્વજવંદનનો આ કાર્યક્રમ જે રાજ્ય કક્ષાનો થઈ રહ્યો છે અને ખૂબ જ મહત્વપૂર્ણ આ રાજ્ય કક્ષાનો પણ કાર્યક્રમ રહેવાનો છે। જે રીતે કર્તવ્ય પથ પર મહિલાઓને અગ્રિમતા આપવામાં આવી છે, તેવી જ રીતે રાજ્ય કક્ષાની ઉજવણીમાં પણ મહિલાઓને અગ્રિમતા આપવામાં આવી છે અને આ સીધા દ્રશ્યો અમે તમને ધ્વજવંદનના બતાવી રહ્યા છીએ। રાજ્યપાલ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો, ધ્વજવંદન કરવામાં આવી રહ્યું છે અને રાજ્ય કક્ષાની પણ ઉજવણી હંમેશાની જેમ ખૂબ જ અદ્ભુત રહેતી હોય છે, પરંતુ આ વખતે નારી શક્તિનો પરચમ જોવા મળશે અને થોડીક જ વારમાં હવે પરેડની શરૂઆત થવાની છે। ત્યારે સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। ગણતંત્ર દિવસ કે જેમાં ભારતનું સંવિધાન હતું, 1950થી દર 26 જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે। દેશમાં જે શૌર્ય છે, દેશની જે શક્તિ છે, દેશની જે એકતા છે, દેશની જે અખંડિતતા છે, તે પ્રદર્શિત કરવામાં આવતી હોય છે। ઝાંખીના સ્વરૂપમાં દેશમાં કેટલી તાકાત છે ત્યારે આપણા જે વાયુસેના હોય, જે આર્મીની ફોર્સ હોય, તે પ્રદર્શિત કરતા હોય છે અને દુશ્મન દેશોને કડક સંદેશ આપતા હોય છે અને એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે રાજ્ય કક્ષાની ઉજવણીમાં। સાથે સાથે પ્રજાસત્તાક પર્વ ઉપર સંસ્કૃતિ પણ ઉજાગર થતી હોય છે। આજે પણ ભારતની સંસ્કૃતિ અડીખમ છે, તેની જાળવણીમાં કોઈ જ કમી નથી, ત્યારે સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવતી હોય છે। ત્યારે આ સીધા દ્રશ્યો અમે તમને જૂનાગઢમાં જે રાજ્ય કક્ષાની ઉજવણી થઈ રહી છે તેના બતાવી રહ્યા છે। જશવદર સ્વાંદર સહિત કુલ 25 પ્લાટૂન છે કે જેઓ પણ શૌર્ય બતાવશે અને આજે દિવસ શક્તિ, શૌર્ય અને એકતા, અખંડિતતાનો હોય છે। ત્યારે આ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં હવે થોડીક જ વારમાં પરેડની શરૂઆત કરવામાં આવશે। જૂનાગઢમાં જે રાજ્ય કક્ષાની ઉજવણી થઈ રહી છે પ્રજાસત્તાક પર્વની, જે રીતે કર્તવ્ય પથ પર નારી શક્તિને અગ્રિમતા આપવામાં આવી છે, તેમાં રાજ્ય કક્ષાની પણ ઉજવણીમાં નારી શક્તિને અગ્રિમતા આપવામાં આવી છે। ત્યારે એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે હવે પરેડની શરૂઆત થશે। પરેડમાં વુમેન પાવર જોવા મળશે, ભારત એક સુપર પાવર છે એ જોવા મળશે અને થીમની બેન્ડ હોય અને જે શૌર્ય છે, શક્તિ છે એ પણ જોવા મળશે। ત્યારે આ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। એ સિવાય અનેક વિદ્યાર્થીનીઓ પણ જોવા મળશે અને જે વિદ્યાર્થીઓ છે તેઓ પણ પોતાનું અલગ અલગ પ્રદર્શન કરતા હોય છે આ પરેડમાં, પરંતુ સૌથી મહત્વપૂર્ણ 5 મહિલા પ્લાટૂન સામેલ થઈ છે અને અશ્વદળ, સ્વાંદર સહિત કુલ 25 પ્લાટૂન પણ છે। વન વિભાગ, NSSની વિદ્યાર્થીનીઓનો પણ સમાવેશ થાય છે। ત્યારે ધ્વજવંદનનો કાર્યક્રમ કે જે બાદ હવે પરેડની શરૂઆત કરવામાં આવશે। રાજ્યપાલે ધ્વજવંદન કર્યું અને તે બાદ હવે પરેડની શરૂઆત કરવામાં આવશે। જે આખો પ્રજાસત્તાક પર્વ રહેતો હોય છે તેમાં જે શક્તિઓ હોય છે અલગ અલગ, એ શક્તિઓ જોવા મળતી હોય છે અને તમને જણાવી દે કે ગુજરાત પોલીસના 256 જવાનો 512 મશાલ સાથે ભવ્ય અને દર્શનીય મશાલ પીટી કાર્યક્રમ પણ રજૂ કરશે, જે સૌથી મહત્વપૂર્ણ બની રહેશે। એ સિવાય મલખમ બાઇક સ્ટન્ટ શો સહિતના કાર્યક્રમમાં પણ થવાના છે। આ મશાલ પીટી કાર્યક્રમમાં પોલીસ જવાનો બંને હાથમાં મશાલ પકડીને ગુજરાત પોલીસ, વેલકમ, જય શ્રી રામ જેવા શાબ્દિક ફોર્મેશન પણ બનાવવાના છે। એટલે કે આખો જે આ માહોલ બનવાનું છે દેશભક્તિના નામે બનવાનું છે। ત્યારે આ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે એક તરફ કે જ્યાં થોડીક જ વારમાં હવે રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવશે। સાંસ્કૃતિક વિરાસત હોય, એકતા, વિકાસની ઝલક જોવા મળશે અને આ વખતે ગણતંત્ર દિવસની ઉજવણીમાં મહિલાઓને અગ્રિમતા આપવામાં આવી છે। એક તસવીર અમે તમને બતાવી રહ્યા છીએ કે અલગ અલગ જે રાજ્યો છે તેની સંસ્કૃતિ ગણતંત્ર દિવસો પર જોવા મળતી હોય છે। એક તરફ દિલ્હીના દ્રશ્યો છે, એક તરફ જૂનાગઢના દ્રશ્યો છે। દિલ્હીમાં પણ હવે થોડાક સમયમાં એ પરેડ કે જેની શરૂઆત થશે, તમને જણાવી દઈએ ધ્વજવંદન બાદ તેની પણ શરૂઆત કરવામાં આવશે અને આ વખતનો જે પરેડનો સમગ્ર જે કાર્યક્રમ રહેવાનો છે એ ખૂબ વિશેષ રહેવાનો છે। મહિલા, નારી શક્તિ, મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને 90 મિનિટનો દિલ્હીમાં સમગ્ર પરેડનો કાર્યક્રમ રહેવાનો છે, પરંતુ એ જૂનાગઢના પણ અમે તમને દ્રશ્યો સતત બતાવી રહ્યા છે। આખો દેશ જે છે દેશભક્તિના રંગમાં રંગાયો છે। આજનો જે પ્રજાસત્તાક દિવસો પર્વ હોય છે તેમાં દેશભક્તિ જોવા મળતી હોય છે, દેશમાં શૌર્ય જોવા મળતું હોય છે, દેશની શક્તિ, દેશની એકતા, દેશની અખંડિતતા અને સૌથી વિશેષ દેશની સંસ્કૃતિ જે અન્ય દેશોની આગળ ઉજાગર થતી હોય છે।
ત્યારે ગુજરાતમાં પણ ધોરડોની સંસ્કૃતિ કે જેની પણ ઝાંખી જોવા મળવાની છે અને એ સૌથી વિશેષ બની રહે છે. ગયા વર્ષની વાત કરીએ તો મોઢેરાની ઝાંખી જોવા મળી હતી અને તેનાથી પણ એક આકર્ષણ ઊભું થયું હતું ને આ વખતે ધોરડોની પસંદગી કરવામાં આવી છે. એક પ્રવાસનમાં જે સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવે છે તેની પ્રવાસન એક્ટિવિટી વધતી હોય છે ત્યારે ગણતંત્ર દિવસ ઉપર જે શૌર્ય શક્તિ અને સંસ્કૃતિનું જે સમન્વય જોવા મળે છે એ ભાગ્યે જ જોવા મળતું હોય છે. ત્યારે સીધા દ્રશ્યો અમે તમને જૂનાગઢના રાજ્ય કક્ષાની ઉજવણીના બતાવી રહ્યા છે કે જ્યાં હવે તમામ જે પ્લાટૂન છે તેઓથી પસાર થતા રાજ્યપાલ અને થોડીક જ વારમાં હવે પરેડની શરૂઆત થશે. પરેડમાં એ શૌર્ય જોવા મળશે, શિસ્તબદ્ધ રીતે પરેડની શરૂઆત થવાની છે. ત્યારે સૌથી વધારે આકર્ષણ મહિલા સશક્તિકરણનું રહેવાનું છે. દર વર્ષે ગણતંત્ર દિવસ ઉપર એક અલગ અલગ થીમ કે જે જોવા મળતી હોય છે. અલગ અલગ ગયા વર્ષની વાત કરવામાં આવે તો ગયા વર્ષે પણ નારી શક્તિને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું અને આ વખતનું જે ગણતંત્ર દિવસ છે તેમાં પણ પ્રાધાન્ય મહિલા સશક્તિકરણને આપવામાં આવ્યું છે.